તો નવસારી મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની ચોમાસાના પ્રથમ વરસાદે જ પોલ ખોલી દીધી છે। શહેરના ઐતિહાસિક લુસી મેદાનમાં રમતવીરો માટે 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો અદ્યતન સિન્થેટિક રનિંગ ટ્રેક હજુ તો લોકાર્પણ થાય તે પહેલા જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો છે। પ્રથમ સામાન્ય વરસાદમાં જ ટ્રેકનો મોટો હિસ્સો 1.5 ફૂટ જેટલો જમીનમાં બેસી જતા એક મોટું ગાબડું પડી ગયું છે। આ ઘટના બાદ પાલિકાની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। જ્યાં એક તરફ મેયર અને સામાન્ય પ્રક્રિયા ગણાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ વિપક્ષે આને કરોડોનું કમિશનખોરીનું કૌભાંડ ગણાવી શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। બુઓ પડ્યો છે, ઠેર ઠેર બુઆ પડે છે અને આ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર દેખાઈ રહેલું છે અને નવસારી મહાનગરપાલિકા લોકોને પૈસા વેડફી રહેલી છે। અને એક અહીં એવું બી સવાલ છે કે આ લુંછુકઈ મેદાન વર્ષો જૂનું પારસી લોકોએ આપણાને બચ્ચાઓને રમવા માટે ના આપેલું છે, ત્યારે આમાં પિચિંગને શું જરૂર હતી? ત્યારે આ પાથરીને 4 કરોડ જેવા માથ પર પૈસાનો ખર્ચો અહીંયા કરવામાં આવેલું છે, જે પોલમ પોલ ભાજપની દેખાઈ રહેલી છે।